ભીલ સમુદાયના વસાવાનું રાજકારણ આદિવાસી અધિકાર, અસ્મિતા, અનુસૂચિ 5ના અમલીકરણ અને વિકાસ પર કેન્દ્રિત રહ્યું છે હંમેશા. પહેલાં તો એ લોકો દિલ્હીમાં એમના માણસો સિસોદિયા જેલમાં છે કેટલા વખત, ત્યાર પહેલાં એક બીજો મંત્રી જેલમાં છે, પછી સંદીપ. એ લોકોને છોડાવવાનું આંદોલન કરે, ત્યાં રેલીઓ કરે અને પછી એમને બી સાથે લઈને આવે તો અમે માનીએ કે બરાબર છે, હવે આ વિસ્તારમાં એને આ જગાવવું છે, કામ કરવું છે અને છોડાવવો છે અને આદિવાસીને ફાયદો કરવા માટે આવે છે એવું માની લેવાનું. પણ એ બંને જે મુખ્યમંત્રી આવ્યા છે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી, એ બંને આવી રહ્યા છે ને, એમનું એવું કહેવું છે કે જે આદિવાસીનો એક છોકરો ધારાસભ્ય બન્યો અને એને જે સરકાર છે, ગુજરાતની સરકાર હેરાન પરેશાન કરે છે, એ સાચો અવાજ ઉઠાવે છે અને આદિવાસીઓના હિતમાં અને આદિવાસી નેતાના સમર્થનમાં તેઓ સભા કરવા આવે છે. તમે શું માનો? અરે ભાઈ, ચૈતર અમારી સાથે જ હતો, એના પર 11 કેસ થયેલા. એને પૂછી લેજો નીકળે તારે કે એક બી દિવસ એને જેલમાં અમે જવા દીધો હતો? આ તો આપની હાથે જોડાયો, કેમ એના પર ખોટા FIR કરીને એને જેલમાં મૂક્યો છે? આજે જામીન નહીં આપે કોઈ કોર્ટવાળા, શું કારણ છે? મારે શું કારણ છે? આમ આદમી પાર્ટી એવું કહે છે કે એ લોકોના પ્રશ્ન ઉઠાવતા હતા એટલે સરકાર ફસાવે છે. અમારી હાથે હતા તારે ગધેડાઓના પ્રશ્ન ઉઠાવતો હતો, એ બી લોકોનો જ ઉઠાવતો હતો. પણ એવું કહી શકાય કે અત્યારે એકલા પડી ગયા છે ધારાસભ્ય એટલે આવું થાય છે. તમારી જોડે હતા, તમે કહો છો કે તમારી જોડે જ્યારે ચૈતર વસાવા હતા ત્યારે એમની સામે કોઈ ધરપકડ કે કેસ થયા નહોતા. તમે ચૈતરની વાત જ કેમ કર્યા કરો છો? મને સમજ નથી પડતી. છે તમે એનું નામ? અમે એટલે પૂછીએ છીએ કે બે મુખ્યમંત્રી લેબર છે, લેબર માણસ બની જાય છે પાર્ટીઓમાં જવાથી, એમ કેવું છે. અમારા લોકો જે લડાયક છે ને એ મજૂર બની જાય છે, એટલે એમના વિશે હું કહેવા તૈયાર નથી. મજૂર નહીં બનવું જોઈએ ને. આ પ્રજાને તમારે સ્વતંત્ર બનાવવી હોય તો તમારે એમ ખુલ્લા રીતના આવવું પડે ને, સ્વતંત્ર રીતના. આ લેબર બનીને તમે શું કામ કરવાના છે? એ લેબર બની ગયેલા લોકો છે. તો આના સિવાય એને 10 મુખ્યમંત્રી આવે તો શું ફરક પડી જવાનો છે? વ્હીલ પાવર એની પાસે કોઈ પાવર રાખ્યો છે આ લોકોએ? કોઈ પાર્ટીમાં અમારા લોકો આટલા દેશની અંદર ગયા છે બધા રિઝર્વેશન સીટો પર, કયો આદિવાસી સ્વતંત્ર રીતના કામ કરી શકે પાર્લામેન્ટમાં? મનસુખભાઈ 7 ટર્મથી છે, શું કર્યું અહીંયા આગળ? મને કોની બોલી શકે એ માણસ? નાત પહેરાવી છે ને એને, નહીં બોલવાની. આદિવાસીઓ પર જુલમ થાય, એની જમીન ખોંચી લેવાની, આ બધો ધંધો તો એમણે ચાલુ કર્યો છે ને. 1948ની અંદર ત્યાં છત્તીસગઢમાં કેટલા આદિવાસીઓને માર નાખેલા ખબર છે? 50,000 લોકો ત્યાં ભેગા, 30,000ને ગોળીબાર કરેલો. કોણ હતા એ? આ જે મુદ્દા તો છે જે તમે વાત કરો છો, નાના મહત્વના મુદ્દા છે ને. લોકો આટલા બધા મારી નાખે, મહત્વનો જ મુદ્દો છે, સવાલ જ નહીં, એ મહત્વનો જ મુદ્દો છે. પણ આ જે મુદ્દો જે છે, આજે ધારો કે અરવિંદ કેજરીવાલની વાત કરીએ તો એ માણસ જ તમારો અનુભવ કેવો છે? કેજરીવાલ આ લોકોનો જ પિયાદુ છે, એમનો જ ફણગો છે એમ કેવું. કોનો ફણગો માનો છે? RSS. પણ એ તો RSSનો જે ફણગો હોય તો એના માણસો તો અત્યારે જેલમાં છે. એના જે મિનિસ્ટર અને રાજ્યસભાના સાંસદ જે છે સંજયસિંહ, એ બધા દેખાડો કરવા માટે આ બધા રાજ્યોની અંદર ચૂંટણી થઈ તો એણે બધા ઉમેદવાર મૂક્યા. કેજરીવાલે એક બી માણસ જીતો છે? ગુજરાતમાં 5 જીત્યા. એ તો ભાજપને જીતાડવા માટે એના વોટ તોડવા માટે ઊભા રાખે છે ને. કોના વોટ તોડવા માટે? કોના વોટ તોડવા માટે આવે છે કેજરીવાલ? જે જીતતા હોય એના વોટ તોડવા માંગે છે. ભાજપ સામે જે લોકો જીતી નહીં જાય એના વોટ તોડવા માટે ઊભા રાખે છે. તો દેખીતી જ વાત છે ને. એમાં વિધાનસભાની ચૂંટણીમાં કેજરીવાલની આવ્યા હતા, હવે લોકસભા પહેલાં પણ આવે છે. કશું બનવાનું નથી, ભાજપ જ જીતવાનું છે. એ સેટિંગ જે છે ને એના લીધે જીતશે. બેલેટથી ચૂંટણી કરે તો ભાજપનો બી નહીં જીતે ને આપનો બી નહીં જીતે. આ તમને તો તમારો સીધો આક્ષેપ EVM પર છે કે EVMમાં સેટિંગ થાય છે? બધા પર EVM આ લોકો છે એટલે EVM છે.
સવાલ કેજરીવાલ સાથેનો તમારો ટૂંકો સંબંધ રહ્યો તો વિધાનસભાની ચૂંટણીમાં કેવો અનુભવ રહ્યો? મારે કોઈ એની સાથે કોઈ સંબંધ છે જ નથી. એક જ મિટિંગમાં ભેગા થઈ અને પછી મેં એની સાથે ના પાડી દીધી કે ભાઈ આની સાથે કંઈ બને. કેવો માણસ ગણો છે એમને? કેવા માણસ ગણો છે એમને? સૌથી નાલાયક. ભાજપ કરતા કે ભાજપથી વધારે? ભાજપ કરતાં બી વધારે નાલાયક બનશે એ માણસ.